રામાયણનું નાનકડું પાત્ર સબરી. આપણા બધાએ સબરીના એઠા બોર વિશે અનેક કથા સાંભળી હશે, પરંતુ શું તમને ખબર છે સબરી કોણ હતા? સબરી રામ ભક્ત હતી. સબરીનું સાચું નામ શ્રમણા હતું અને તે ભીલ સમાજની સબર જાતની હતી. તેની જ પાછળથી તેનું નામ સબરી પડ્યું. તેના પિતા ભીલોના વડા હતા. તેમને શ્રમણાના લગ્ન ભીલના જ એક યુવાન સાથે નક્કી કર્યા. પરંપરા મુજબ લગ્ન પહેલા પ્રાણીઓને બલિદાન માટે બોલાવવામાં આવ્યા, જેને જોઈને શ્રમણાનું મન ડગાઈ ગયું કે આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીઓની હત્યા થાય. એના કારણસર સબરી તેના લગ્નના જ એ જ દિવસે પહેલા તેને ઘરનો ત્યાગ કર્યો. દંડકારણ્ય જંગલમાં પહોંચી અને ત્યાં તેને ભગવાન રામને મીઠા બોર ખવડાવ્યા. બોલો સબરી માત કી જય. બોલો ગણપતિ ગજાનંદ કી જય. પાર્વતી પદે હર હર મહાદેવ. રામચંદ્ર ભગવાન બોલો સબરી માત કી જય. મહાદેવ વનેગડાની સપ્તશૃંગી ભવાની માત કી જય. સબરી બેઠી વનમાં પુકારે રામ
दूध दूध हम नहीं कर जा माफे करा नीचे हटा जमा लानी हटा सत्संग करा जमा आके करा एखाद वेळेस तो होईल पुढे मना असा आणि मला स्वप्न पूर्ण होत जा
मंगळवारी ने रविवारी माझी पूजा करा तेव्हा दिवस पूजा करा. धाकमाळना रहिवासी हाव. सोमवारी मंगळवारी ने रविवारी मायेने पूजा करा. मा धाकमाळना शुक्रवारी ने मा पूजा करा. शोधून तर हे कोल्हारी तो આગળ વડીલ પાછું એને પૂજા કરતા હોય ને. हा वडीलपासून બરોબર, એટલે હાલમાં आता तू એની સેવા પૂજા हा કરે. मा पूजा करा. બરોબર. પગલા બે હાથ કરે हा रामना पग नाही आहात. અને આજુ એહરી सांगता पाणी वरच झाली साहेब. हा ते हा बरोबर. ને એવું કાંઈ હનુમાન દાદા નહીં આ મંદિર. हा हनुमान दादा हा बरोबर. એટલે બધા દેવાના સ્થાન દિશા પહેલે હું નાખા જ हा पहिले ना हा પૂજારી થઈ ગઈ. બરોબર. તો કાંઈ નહીં, એને સેવા પૂજા તું કરે કરજે તો. हा दादा माता आहे हा હા બરોબર. એટલે આખા દેવાના હા, સાસા આખા હાથે લેવાની हा पहिले ना हा ચાર પાંચ બે.